પણ જે દરેક કુળ છે આ કુળનું રક્ષણ કરવા વાળી દેવી એટલે આપણી કુળદેવીને એક આડી વાટનો દીવો એ ભગવતી માતાજીના નામનો કરેલો હોય. કોઈ એમને ચામુંડા કહેતો હોય ભલે, કોઈ ગૌચર કહેતો હોય ભલે, કોઈ અંબાજી કહેતો હોય ભલે, પણ એક આડી વાટનો દીવો કરી અને આપણા વડીલો એ ભગવતીને બે હાથ જોડીને પ્રાર્થના કરે ને સાહેબ, પણ એક એ પ્રાર્થનાનો નાદ કે નાભીથી નીકળે, અહીંયા નાભીથી એક નાદ નીકળી જાય અને ભગવતી કુળદેવીની એક પ્રાર્થના હોય, એક અરજી હોય, એક વિનંતી હોય, પણ એ માત્ર નાનકડી વિનંતીથી એ કુળની દેવી હોય ને સાહેબ, આખા કુળને એક ઊની આંચ નો આવવા દે કોઈ દી. એટલા માટે આ કુળદેવીની પ્રાર્થના. ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર કરતો ડરો ધરંતો મેઘ અસુર ભાગીયો યવંતો યવંતો. ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર કરતો ડરો ધરંતો મેઘ અસુર ભાગીયો યવંતો. યાદ શક્તિયા પડે રૂપ વાહ્યે રમંતા ખાડ. એકાદી વંદના ભગવાન ભોળાનાથની પણ કરવી છે. ત્યારે નચતની શંક મૃત મુત બંકન ઘમ 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 કા ગુગુ કા હમેશા માહેસા જીર મગન હમેશા માહેસા. સત્યમભાઈ મારા દીપસિંહ જય વધાર્યા છે. આજ માત્ર ને માત્ર ભજન કરવા માટે બધાએ મળ્યા છો. અને ભજનની તાકાત શું હોય સાહેબ? તમામ સનાતન ધર્મના અનુયાયીઓ, સનાતન ધર્મના તમામ આજે બધાએ ભેળા મળ્યા છો. આપણા ધર્મ ગ્રંથો, મહાકાવ્યો, રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભાગવત ગીતા હોય, સાહેબ ભજન આપણને મળ્યું ક્યાંથી? એક નાનકડો પ્રસંગ મને યાદ આવે. ભજન માણસના જીવનમાં કરી શું શકે? નરસિંહ મહેતાએ ભજન કર્યું, મીરાબાઈએ ભજન કર્યું સાહેબ. તમે વિચાર કરો. સંદાવતી રાણી ને શેઠ સગાળસાને યાદ કરી લો, ભજન કર્યું એમણે. રામાયણનો એક નાનકડો પ્રસંગ હું કહું કે ભજન કહેવાય કોને? એક ભીલની નાનકડી દીકરી, ઉંમર એની 5-7 વર્ષ. એ ભીલનું નામ અજ. એ અજ નામનો એ ભીલનો દીકરો પણ આખો જે ભીલનો સમુદાય છે એ સમુદાયનો સરદાર. વાત કરું છું ભીલડીની, સાંભળજો સાહેબ. ભજન કેવું હોય અને ભજન કેવી રીતે થાય? આ તો કોઈ કેમ કે ને કે 5 પૂનમો અંબાજી માતાએ ભરવાથી અંબાજી માતા આપણું કામ કરે એટલે માણસ મનોમન નક્કી કરી દે કે 5 નહીં 25 પૂનમો ભરવી છે. જો આટલું કામ થાય તો એક પૂનમ ભરે, બીજી પૂનમ ભરે, ત્રીજી પૂનમ ભરવા જાય
અને હાલતા હાલતા વળી કોઈ કેવું કે કેટલી પૂનમની માનતા કે 25 કે ચોટીલાએ ચામુંડની તો ખાલી 10 પૂનમો ભરીને મારું કામ થઈ ગયો અને માણાનો વિચાર અંબાજીમાંથી પડતો મૂકીને બીજી પૂનમે ચોટીલા હાલતા જાય. ચોટીલા 2 પૂનમ ભરે અને કોઈક કે પાવાગઢ મહાકાળીની તો 2 પૂનમમાં કામ થઈ જાય હો. ચોટીલાને પડતા મૂકીને મહાકાળી જવાનું ચાલુ કરે. પણ હું વાત કરું એ ભીલનો દીકરો જ અને એની એક દીકરી. હવે એ દીકરી ધીમે 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 દીકરી મોટી થાય. 15 વર્ષની ઉંમર ભીલડીની અને 15 વર્ષની ઉંમર એ દીકરીની થાય એટલે કોઈ પણ પિતા હોય ને સ્વાભાવિક છે એની દીકરી ઘરના આંગણે મોટી થાય એટલે એના લગ્નનો વિચાર આવે અને ભીલડીના પિતાને એ દીકરીના લગ્નનો વિચાર આવ્યો. પોતાના ઘરને પરિવારને શોભે એવું હકપણ નક્કી કર્યું અને જાન તેડાવી